શું તમને પણ વારંવાર પાણીમાં અને સાબુમાં કામ કરી કરીને હાથમાં અને પગમાં એલર્જી થઈ ગઈ છે? ઘણા પેશન્ટ એવો ક્વેશ્ચન કરતા હોય છે કે આ એલર્જી વારંવાર કેમ થાય છે, એલર્જીમાં કયો સાબુ કે લિક્વિડ વાપરીએ તો એલર્જી ના થાય, અને એલર્જીમાં દવાનો કોર્સ કેટલો સમય લેવો. આ એલર્જીમાં જ્યારે સાબુ, લિક્વિડ કે પાવડર આપણી સ્કિનમાં ટચ થાય છે ત્યારે સ્કિનના જે ઉપરનું લેયર હોય એપિડર્મિસ એમાં ડેમેજ થાય છે. શરૂઆતના લક્ષણોમાં લાલ થવું, પાણી ભરેલી ફોડકી થવી, સ્કિન નીકળવી, ખંજવાળ આવવી જેવું થાય છે. આ દરમિયાન જો બેરિયર રિપેર ક્રીમ લગાવવામાં આવે તો ડેમેજ રિપેર થઈ જાય છે. પરંતુ ઘણી લેડીઝને બહુ વધારે ટાઈમ પાણીમાં કામ રહેતું હોય છે, સાબુમાં કામ રહેતું હોય છે, ત્યારે આ એલર્જી વધારે ડીપ જતી રહે છે અને ચીરા પડવા, ચીરામાંથી લોહી નીકળવું અને બીજી રૂટીન કામમાં પણ તકલીફ પડે. જ્યારે ચીરા પડવાનું ચાલુ થાય છે ત્યારે બેરિયર ક્રીમ કામ આપતી નથી, ત્યારે તમારે ડર્મેટોલોજિસ્ટને બતાવીને સાથે એન્ટી એલર્જી ટેબ્લેટ પણ લેવી પડે છે. આ એલર્જીમાં કોઈ પણ સાબુ, લિક્વિડ કે પાવડર જેમાં ફીણ વળતું હોય એમાં સર્ફેક્ટન્ટ નાખેલું હોય છે. સર્ફેક્ટન્ટથી સ્કિનમાં એલર્જી થાય જ છે. એટલે આ એલર્જીમાં તમારે સાબુ કે પાવડર ચેન્જ કરવાની જરૂર નથી, પરંતુ અમુક પ્રિકોશન રાખવાની જરૂર હોય છે. સાબુ પાણીમાં કામનો ટાઈમ ઓછો કરવાનો, એટલે કે જે કામ તમે 3 થી 4 કલાકમાં પતાવતા હોય એમાં ટ્રાય કરવાનું કે થોડુંક જલ્દી થઈને એને 1 કે 2 કલાકમાં પતે. વારંવાર સાબુ, લિક્વિડમાં હાથ નાખવાની બદલે એક સાથે બધું કામ પતાવી દેવું જોઈએ. સૌથી બેસ્ટ તો એ જ છે કે હાથમાં લાંબા ગ્લોવ્સ અને પગમાં લાંબા બૂટ પહેરવામાં આવે, જેથી કરીને કોઈ બી લિક્વિડ કે સાબુ સ્કિનને ટચ ના થાય અને એલર્જી જ ના થાય. ઘણા પેશન્ટ એવી કમ્પ્લેન કરતા હોય કે એમને બૂટ કે મોજામાં ફાવતું નથી કામ કરતા, તો એ લોકોએ જ્યારે પણ કામ પતે તરત જ બેરિયર રિપેર ક્રીમ લગાવવી જોઈએ. એટલે કે દિવસમાં 4 થી 5 વાર બેરિયર રિપેર ક્રીમ લગાવવી જોઈએ, ત્યારે ડેમેજ રિપેર થાય છે. તમને પણ આમાંની કંઈ તકલીફ હોય તો મને કમેન્ટમાં જણાવજો.